અંકલેશ્વરની નાલંદા હાઈસ્કૂલમાં બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું। નાલંદા હાઈસ્કૂલ અંકલેશ્વરમાં જીસીઆરટી ગાંધીનગરથી પ્રેરણા લઈ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચના માર્ગદર્શનથી સીઆરસી કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું છે, જેમાં ડઢાલ કલસ્ટરની 20 શાળાઓએ ભાગ લીધેલ છે। કુલ 35 મોડેલ બાળ વૈજ્ઞાનિકોએ આ પ્રદર્શનીમાં પ્રસ્તુત કરેલ છે। આસપાસની 7 થી 8 શાળાના વિદ્યાર્થીઓ આ પ્રદર્શનો નિહાળ્યા અને શીખવાની પ્રેરણા મેળવી। હું આશા રાખું છું કે આ પ્રદર્શનીમાં ભાગ લેવાવાળા અને પ્રદર્શની જોવાવાળા વિદ્યાર્થીઓ આ દેશના ગણિત અને પર્યાવરણના પ્રતિ પોતાની જવાબદારી અને સર્જનાત્મકતાના વિષયમાં પોતાની જવાબદારી સમજશે। અહીં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે જમવાની વ્યવસ્થાની વિજેતાઓ માટે ટ્રોફી રાખવામાં આવેલ છે। મારું નામ અર્પિતાબેન ગોમનભાઈ છે। હું પ્રાથમિક શાળામાંથી આવી છું। આજે દરેક વિદ્યાર્થીઓને ગણિત વિષય સૌથી અઘરું લાગે છે। ગણિત વિષય પ્રત્યે વિદ્યાર્થીઓમાં ડરનો ભાવ રહે છે। આ વિષયને વિવિધ મોડેલો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આપણે વિદ્યાર્થીઓને સરળતાથી સહેલાઈથી શીખવાડી શકીએ છીએ। વિદ્યાર્થીઓ રમતા રમતા ગમ્મત સાથે જ્ઞાન મેળવી શકે છે। આ ગણિતિકો શબ્દો દ્વારા વિદ્યાર્થીઓ પોતાની જાતે શીખી શકે છે। ઘડિયાળનું નિર્માણ કરી શકે છે। વિવિધ આકારોને ઓળખી મેળવી શકે છે। સંખ્યા અને અંક માન્ય શબ્દમાં ઓળખી શકે છે। વિવિધ પશુઓ દ્વારા તેમના ક્રમમાં વિશે જાણી શકે છે। અંગ્રેજી ગુજરાતી મહિનાઓ શીખી શકે છે। ઘણી બધી પ્રક્રિયાઓ પરથી શીખી શકે છે। વિદ્યાર્થીઓ પોતાની જાતે શીખી શકે છે। હેતુઓ: રમતા રમતા ગમ્મત સાથે જ્ઞાન મેળવી શકે છે। સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય છે। કલ્પના વિકસે છે। સંદર્ભ: ગણિતિક મોડેલિંગ યુટ્યુબ વિડિયો શિક્ષક વિદ્યાર્થીઓ શક્તિ દ્વારા કલ્પના શક્તિ દ્વારા। નમસ્તે, મારું નામ વિજય ભરવાડ છે। ઓટો ટીપર એક એવો પ્રોજેક્ટ છે જે અસ્માતોને ઓછો કરે છે। આ લાઇટ જેમ સામે આવે તો આ લાઇટની ઝગઝગ ઓછી થઈ જાય છે, જેમથી એક્સિડન્ટ અને અસ્માતોની સંખ્યા ઓછી થાય છે। જે આ અહીં પછી જાય તો આ પછી લાઇટ જેવું હોય તેવું થઈ જાય, અને આ પછી સામે આવે તો ઓછું થઈ જાય। ડ્રાઈવરને આજ પણ લાઇટ નહીં પડે અને ઝાડ ઓછા થવાથી અસ્માતોની સંખ્યા ઓછી થઈ જાય છે। અને આજકાલ રસ્તા પર વાહનોની સંખ્યા ખૂબ જ વધી રહી છે અને અકસ્માતોની સંખ્યા પણ ખૂબ જ વધી રહી છે। અને રાત્રે મોટા ભાગમાં હેડલાઇટના ઝબકારાથી અકસ્માતો થાય છે। આ અસ્માતોની ઓછા કરવા માટે આ ઓટો ટીપર પ્રોજેક્ટ અમે લાવ્યા છીએ। ઓટો ડીપર રાત્રિના સમયે વધુ સારી સલામતી પૂરી પાડે છે। ડ્રાઈવરો આરામથી વાહન ચલાવી શકે છે। મેન્યુઅલ અને ઓટોમેટિક 2 મોડ આપવામાં આવ્યા છે। આ જે મોડ છે એ અકસ્માતોની સંખ્યા ઓછી કરે છે અને ડ્રાઈવર એની સ્થાને સારી રીતે પહોંચી જાય છે અને કંઈ દુઃખ થતું નથી। Good morning, sir. My name is Bhavna Chaudhary. My name is Singh Pritika. We are from Hari Krishna 7th Step Educational Academy. This is our project. Our project name is Smart Agriculture. In Smart Agriculture, we are presenting some smart farming like farm security farm, integrated farm, greenhouse, seed protection chamber, cow shed, rainwater harvesting and biogas. ये हमारा सिक्योरिटी फार्म है। सिक्योरिटी फार्म ये हमारा सिक्योरिटी फार्म है। सिक्योरिटी फार्म में हमने यहाँ पे हमने काउस स्क्रे क्रो रखा है। स्क्रे क्रो से ये होगा कि जब कोई बर्ड्स है हमारे प्लांट्स को और हमारे क्रॉप्स को ख़राब ना कर सके, इसके लिए हमने स्क्रे क्रो रखा है कि जब वो बर्ड्स आएंगी तो वो सेंसर से ये रोटेट होगा और ये फिर हमारे बर्ड्स को बचा सकता है, मतलब बर्ड्स से हमारा क्रॉप्स को बचा सकता है। और ये हमारा रेन वाटर हार्वेस्टिंग है। जो रेन वाटर हार्वेस्टिंग हमने इसलिए फार्म में यूज़ किया है कि जैसे हो सकता है कि जैसे बारिश होती है तो बारिश का पानी हम इसमें इकट्ठा करके वेल में इकट्ठा कर सकते हैं और उसे हम यूज़ कर सकते हैं अपने खेती में, अपने फार्मिंग में यूज़ कर सकते हैं। और यहाँ हमने बायोगैस रखा है। बायोगैस में जो काऊ डंक होता है, काऊ डंक और उसके
वेस्ट मटेरियल होते हैं किचन के, उसे हम मैन्यूर बना के उसे हम अपने फार्मिंग में यूज़ कर सकते हैं। और ये है हमारा सीड प्रोटेक्शन चैम्बर। इस पे हमने एक सेंसर लगाया है, जिससे जब बारिश होती है, जब बारिश की बूंदें इस पे गिरती है, तभी अपने आप से बंद हो जाता है बंद हो जाता है, जिससे हमारे जो सीड्स है सुखाए हुए वो ना भीगने से बच जाते हैं। और ये है हमारा ग्रीन हाउस फार्मिंग। ग्रीन हाउस में जब मतलब ऐसे प्लांट्स उगाए जाते हैं जो जिनको ज़्यादा डायरेक्ट सनलाइट की ज़रूरत नहीं है। जो अगर इसमें ज़्यादा टेम्परेचर हो जाए, हीट टेम्परेचर ज़्यादा हो जाए, तो इससे हमने कूलर लगाया जिससे ये टेम्परेचर बाहर निकल सकता है। તમને આ પ્રોડક્ટની કાર્યપ્રણાલી સમજાવીશ. આમાં ફાઇબરનો બોક્સ લેવામાં આવ્યો છે, જેમાં અંદર કોપરની ટીપ મૂકવામાં આવી છે અને ઉપર કાચનું પિરામિડ છે, જેથી સૂર્યની ઊર્જા અંદર જઈ શકે. સૂર્યની અંદર ખારું પાણી ભરવામાં આવે છે. એ સૂર્યની ઊર્જા અંદર જવાથી પાણી ગરમ થાય છે અને બાષ્પીભવનને કારણે એ પાણીની વરાળ બને છે. એ પાણીની વરાળ ઢોળાવાળી સપાટી પર ફરવાથી એ પાણી આ પાઇપમાં આવે છે. આ પાઇપ દ્વારા એક શુદ્ધ કન્ટેનરમાં આવે છે. આ કન્ટેનરમાં એકદમ શુદ્ધ પાણી આવે છે. હવે આ તમે પાઇપ મારા મિત્રોનું તમને કહેશું. આ સાધનની ખાસિયત એ છે કે આ સાધન બનાવવા માટે કોઈ પણ ખાસ મશીનરી જરૂર પડતી નથી. સરળ અને ઓછી કિંમતનું સાધન છે. તે અશુદ્ધ પાણીને શુદ્ધ કરે છે. અને આ પ્રોજેક્ટના ફાયદા એ છે કે આ પ્રોજેક્ટ દ્વારા પર્યાવરણને કંઈ નુકસાન થતું નથી તથા આ પ્રોજેક્ટ દ્વારા કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી. ગ્રામ્ય અને નગરપાલિકાના વિસ્તારોમાં આ સાધન ખૂબ જ ઉપયોગી છે. હવે આગળની સમજૂતી તમને મારી સમજાવશે. હા, તો જેથી પાણી કેમ શુદ્ધ થાય છે. આ પાણી માનવ જાત માટે ખૂબ જ ઉપયોગી છે, જેમાં પિરામિડ જેવી ડિઝાઇન, નેનો મટીરિયલ્સ જેવી વિકસિત અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં આ પાણી પશુઓના પીવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આ પાણી CSNCRI કંપની દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું છે. નમસ્કાર. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025માં અમારી શાળા પ્રાથમિક શાળા જીતાલી તરફથી હું આલિયા અને હું રિયા. વિભાગ 4માં અમારી શાળાનું નેતૃત્વ કરતા આનંદની લાગણી અનુભવીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યાર્થીઓને ગણિત વિષયનો ખૂબ ડર લાગે છે. કેટલાક વિદ્યાર્થીઓને ગણિત રસપ્રદ લાગતું નથી. આ સમસ્યાના ઉકેલ તરીકે અમે એક કૃતિ બનાવી છે. અમારી કૃતિનું નામ મેથમેટિક્સ યુ છે. અમારી કૃતિનો મુખ્ય હેતુ ગણિતને મનોરંજક બનાવી ગણિતની સંકલ્પનાઓ સરળ બનાવવાનો છે. સિદ્ધાંત: આ કૃતિ સંખ્યા જ્ઞાનથી લઈ ગણિતની ક્રિયાઓ તથા ગણિતના ગુણધર્મોના સિદ્ધાંત પર કાર્ય કરે છે. જરૂરી સાધન સામગ્રી જેમ કે ચાર્ટ પેપર, પુઠ્ઠું, ફેવિકોલ, માપપટ્ટી, બોક્સ, બોટલ, સ્કેચ પેન વગેરે. આપણા સર્વ બાળકો સાથે ઉપસ્થિત એવા માર્ગદર્શક શિક્ષક મિત્રો તેમજ આજે જેમને માટે આપણે આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરેલ છે એવા મારા બાળ વૈજ્ઞાનિક ભૂલકાઓ, આ શાળામાં વ્યવસ્થા અને સંપૂર્ણ આયોજન માટે છેલ્લા 5 દિવસથી હું જોઉં છું કે અત્યંત પરિશ્રમ કરી રહેલા એના શિક્ષકગણ તેમજ અહીંનો સર્વિસ નોન એજ્યુકેશનલ સ્ટાફ બધાને હું આ ક્લસ્ટરના CRC કોઓર્ડિનેટર તરીકે આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સ્વાગત કરું છું. સાથે સાથે ધન્યવાદ પાઠવું છું કે આટલું સરસ મજાનું આયોજન આપણે અહીંયા કર્યું છે. આપણે જ્યારે આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં આજે ભાગ લેવા માટે આવ્યા છે ત્યારે આપણે કેટલીક બાબતો પણ ધ્યાનમાં રાખવાની છે. જેમ કે આપણા નિર્ણાયક મિત્રો જ્યારે વર્ગખંડમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન જોવા માટે આવે ત્યારે માર્ગદર્શક શિક્ષકોએ સંપૂર્ણ સહકાર આપવાનો છે. આપણા બાળ વૈજ્ઞાનિક બાળકો પોતાનું પ્રેઝન્ટેશન આપી રહ્યા હોય
ત્યારે આપણે વચ્ચે ખલેલ જડાઈ કરવાની નથી, બરાબર? અને એમણે જે પ્રેઝન્ટેશન કર્યું છે બાળકોએ અને એમને જે પ્રશ્ન પૂછવામાં આવે છે એ પ્રશ્નોના જવાબ આપણે આશા રાખીએ કે એ બાળ વૈજ્ઞાનિક મિત્રો જ આપે, બરાબર છે? गुड मॉर्निंग एवरीवन। मैं सुधाकर राय, नालंदा हाई स्कूल का प्रिंसिपल। आज हमारे विद्यालय में CRC आयोजित साइंस फेयर का आयोजन किया गया है, जिसमें 20 से ज़्यादा स्कूलों ने पार्टिसिपेट किया है और मैं आशा करता हूं कि हमारे ये प्रोग्राम बहुत ही अच्छा बीतेगा। और आज हमने विद्यार्थियों के लिए, जिन लोगों ने भाग लिया है और जो शिक्षक यहाँ पे उपस्थित हैं, उनके खाने की व्यवस्था रखी है और जो विजेता हैं उनके ट्रॉफी की व्यवस्था रखी है। आसपास की स्कूलों को हमने इन्वाइट किया है कि हमारे यहाँ आएँ और इसका लाभ लें। और जितनी स्कूलें यहाँ आई हैं उन्होंने इसके बारे में देखा है और जाना है। उनको जो हमारे देश की गणित है, पर्यावरण के विषय में जागृत बने हैं और आगे भी हम ऐसे कार्यक्रम करते रहेंगे। थैंक यू। નમસ્કાર, મારું નામ ચંદ્રવદન કે પરમાર છે અને હું હાલ દડાલ ક્લસ્ટરમાં CRC તરીકે કાર્યરત છું। GCERT ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચના માર્ગદર્શનથી અમે આજ રોજ આ નાલંદા હાઈસ્કૂલની અંદર દડાલ ક્લસ્ટરની 20 જેટલી શાળાઓનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજ્યું છે, જેમાં કુલ 35 જેટલી કૃતિઓ અને મોડલ વિવિધ શાળાના બાળકોએ રજૂ કરેલ છે। આ બાળ વૈજ્ઞાનિકો આજે બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં પોતાની પ્રતિભા અને ટેલેન્ટ દેખાડશે અને અત્રેની શાળાની અંદર રાખેલ આ ક્લસ્ટર કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં જે બાળકો પ્રથમ ક્રમે વિજેતા થશે એવા 5 સેક્શનના 5 પ્રથમ ક્રમના વિજેતાઓ તાલુકા લેવલ પર BRC કક્ષાએ ભાગ લેવા જશે। मैं सर्वे ने अभिनंदन और शुभेच्छा पाठवू छूं। सर, मैं ये जानना चाहता हूँ कि आपके स्कूल में कितने स्कूल के बच्चे? हाँ, 20 स्कूलों के बच्चों ने पार्टिसिपेट किया है और उनकी टोटल कृति जो है 35 है। Thank you.